સ્ટાઇલ તો ખાલી એક મસ્ત કામ થઈ રહ્યું છે રમેશભાઈ આવી ગયું છું અને અલીખાન માટી લઈને આવી રહ્યો છે તો આ બાજુ થઈ ગયું છે લેવલિંગનું કામ હજી ચાલી રહ્યું છે પણ લેવલ થતું આવી રહ્યું છે મિત્રો અમારે હંસલાને ચોખાની આદત છે લે હા 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 તો મિત્રો કામ પતાવ્યું હવે મેં ઉપડે અને હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરી આજનો નવો વિડીયો તો મિત્રો સાંજના 6 વાગી રહ્યા છે અને હું કરી રહ્યો છું મશીન અત્યારે ક્લીન કેમ કે ટાઈમ હવે થવા આવ્યો ગ્રાહકનો આવવાનો તો ક્લીન મશીન થઈ જાય પછી ગ્રાહક આવી જાય દૂધ ભરણો કરશો ચાલુ અને મિત્રો બપોરે કર્યો તો આરામ કોમ્પ્યુટર પાડો છે ત્યાં ગયો નહોતો પણ કોલ કરીને પૂછ્યું નથી કે ચાલુ થયો કે બંધ છે કે શું કંઈ પૂછ્યું નથી તો જો કાલે જવાનું થશે રાત્રે કામ કરશે નહીં કેમ કે આરામ કરશે રાત્રે લેવલનું કામ થાય નહીં કેમ કે દેખાઈ શકું નહીં એટલે તો રાત્રે કામ ચાલુ કરશે નહીં તો કાલે સવારે જ કામ ચાલુ કરશે એ લેવલિંગનું તો કાલે સવારે વિડીયોમાં આપણે લેશું હેડ અને બતાવશું કે કઈ રીતના લેવલિંગ થાય છે અત્યારે સાંજે દૂધ ભરી રહ્યો છું હજી કોઈ ગ્રાહક આવ્યું નથી તો તૈયારી કરી નાખું આવે પછી દૂધ ભરીએ બધા જાંગીને કોલ કર્યો આવી રહ્યો છે અને હું જોઉં બોર બાજુ પાડવાનું કામ ચાલુ છે કે નહીં ત્યાં જઈને જોઈએ મિત્રો ખેતરે પહોંચી ગયો છે ઝેડ પ્લસ સિક્યુરિટી આપણી તૈનાત થઈ ગઈ છે ત્યાં જો ત્યાં ભેગા ભેગા તો મિત્રો પાવડાવાળું ટ્રેક્ટર તો હજી હાલે જ રહ્યું છે અને કોમ્પ્યુટર પાવડાવાળું હજી પડ્યું છે પૂછીએ કે શું થયું છે શું થયું કે નહીં માટી વધારે ખેંચાતી એના કારણે પાવડો બંધ રાખ્યો હતો હવે ચાલુ કામ કરી નાખ્યું છે અને આ બાજુ બધું પતી ગયું છે તો કેટલું સરસ કામ થયું છે તમે જોઈ શકો છો ખૂબ સરસ કામ કરી રહ્યા છે અમારે રમેશભાઈ અને કૂતરા પણ મસ્તી કરી રહ્યા છે અને દોડી રહ્યા છે કેમ કે પટ્ટો એવો સારો થઈ ગયો છે દોડે એવો ને ફરે એવો મસ્તી કરે એવો મિત્રો અત્યારે લેઝર લાઇટ એમાં ચાલુ હશે સામે આપણે સૂર્યપ્રકાશની સવારમાં જોઈ છે અત્યારે હું ત્યાં જ જઈ રહ્યો છું હું તમને બતાવું કે કઈ રીતના લાઇટથી આ બધું કામ થાય છે અલીખાન પણ પાવડાથી માટી ખેંચી રહ્યો છે અને આ કોમ્પ્યુટર પાવડાથી બીજું લેવલિંગ થઈ રહ્યું છે પાછળ ને પાછળ માટી ખેંચાઈ રહી છે તો જઈએ અને ઉપરની સાઈડ લાઈટ થઈ રહી છે ઉપર લેઝર લાઈટ નીચેથી તો બતાવે છે કેમેરો કરું કદાચ તારાનો પણ ખબર પડે ને દેખાય અત્યારે એક સાઈડ થઈ રહી છે પાવડો આવી રહ્યો છે તો હું બતાવું તમને કઈ રીતના થઈ રહ્યું છે બધું લેવે અમારે રમેશભાઈ બેવાળી તમે સ્ટાઇલ તો જુઓ ખાલી એ કામ મોજથી કામ થઈ રહ્યું છે રમેશભાઈનું કેમ કે અલગ જ લેવલનું કામ છે આપણને ફાવે નહીં આપણને તો બોલા સાદા પાવડરનું ફાવતું નથી આ તો કોમ્પ્યુટર પાવડરનું આ કંઈ અશક્ય નથી બધું જ થઈ શકે છે જે જેનું કામ અને જે જેને ફાવે લેવલ થઈ ગયું હું તમને બતાવું બાકી રહ્યું છે એ પણ હું બતાવું છું તમને અત્યારે સારું આજે સાંજે જાંગીર આવી ગયો તો મેળ આવી ગયો તારો વિડીયો પૂરો બની ગયો આવી ગયો છું સીધે અને અલીખાન માટી લઈને આવી રહ્યો છે તો આ બાજુ થઈ ગયું છે લેવલિંગનું કામ અને હજી ચાલી જ રહ્યું છે પણ લેવલ થતું આવી રહ્યું છે અને અહીંયા સુધી અલીખાન લઈને આવી રહ્યો છે તો અહીંયા બાકી છે ઝેડ પ્લસ સિક્યુરિટી આપણી પાછળ આવી રહી છે 1-1 ની થઈ 1 2 3 એના પાછળ 4 આવી રહ્યા છે અહીંયા ફરતા આપણા ભેગા વફાદાર હે વફાદાર 4 આવતી લાગે બૈડામાં
એક નંબર આપણે વિડીયો બનાવવાનો છે આપણે રમેશભાઈનો. માટે ટાયરોનું કામ અલીખાન કરી રહ્યા છે. મેં સવારે કર્યું તે ઓહો થોડું કાંઈ નથી આપણા કને અત્યારે ખાવાનું કઈ થતું નથી. બાકી તમે બરોબર રાતે બધું મને એમ હતું કે એક જ બાજુ લાઈટ થઈ રહી છે, પણ અત્યારે દૂર આવ્યા તો ખબર પડી કે ના બંને બાજુ લાઈટ થઈ. મને કે ચાર ગોળા થઈ જ રહી હશે પણ દેખાતી નથી. તમારે એક આમ લેઝરની ઘોડા આખો ખેતર કવર થઈ જતું હશે લેઝર લાઇટથી. ખબર પડી જાય કે આ લેવલ બગડ્યું છે એટલે ક્યાં થઈ રહ્યું છે, કમ્પ્લીટ સરખું થઈ રહ્યું છે કે નહીં. તો કાલે આવ્યો હતો કદાચ અહીંયા ખાલી લેવલ પતી ગયો વિડીયો બનાવત નહીં. સારું કર્યું અત્યારે જ ટાઈમ કાઢી ને આવી ગયું. શું કે ડેરીનું કામ તો થઈ જત પણ આ પછી કામ અધૂરું પછી થત નહીં. આ સાલ તો પછી કંઈ બીજી લેવલ થત આપણે સારું એક કટકો બાકી રહી ગયો તો વિડીયો બની ગયો બનવું હતો ને આજે બની ગયો. અને થોડું અંધારું થાય ખબર પડે. પાછળ જે કોમ્પ્યુટર પાડો ને એમાં એક લાલ બત્તી થઈ રહી છે. બધું કમ્પ્લીટ કામ મેનેજમેન્ટથી કામ થઈ રહ્યું છે. મિત્રો ત્યાં ટ્રેક્ટર ચાલી રહ્યા છે ને હવે હું ખેતરમાં આટો મારું કપાસ વાળા જઈને જોઈએ કપાસ નીકળે રહે કે નહીં. નીકળી ગયો હોય પણ જ્યાં પાછળથી જોપે હોય તમે તો હજી નાનો છે એટલે વધારે દેખાતો નથી. ઉગશે એટલે એક નંબર દેખાશે. અહીંયા બધે પાણી પીવાનું કામ ચાલુ છે. અહીંયા કને ભાગ્ય આવે છે શું પૈસા છે. ફૂલ ફેમિલી હોય છે એટલે વિડીયોમાં બધો લેતો નથી. ફેમિલી હોય મજા ના આવે. પાણી વહેલું પીવડી નાખે મને ધોલાતો જ મને એમ કે પાણી છે. દૂરથી સામે પણ એવું જ લાગી રહ્યું છે કે પાણી હોય પણ કદાચ પાણી નથી રહ્યું. તો મિત્રો આવી ગયું છે બોરે અને બોરે આવીને તમે અત્યારે જોઈ શકો છો કે કુકડા અત્યારે બધા ભેગા થઈ રહ્યા છે. તમને દેખાય બાકી તો દિવસે તો એક વન ના હોય છે કંઈ ખબર પડતી નથી કે વધારે છે ઓછા છે. પણ હવે બધાય ખુડામાં આવવાની તૈયારી કરી રહ્યા છે. બધા ખુડામાં લગતા થયા છે કેમ કે દાળ વાસનું એટલે અમારા કબૂતર પણ આવી ગયો છે અંદર પેટીમાં જઈને બેસી ગયા છે. મિત્રો અમારે હંસલાને ચોખાની આદત છે. લે હા 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 તો અત્યારે ખાવા આવ્યા છે સાંજના ટાઈમે નીચે ચોખા નાખી ખાશે અત્યારે. હવે શું દાડો હાથમાં ગયો અંધારું થઈ રહ્યું છે. રિઝલ્ટ બરોબર આવતું નથી. મશીનને કોણા જોડે ઘડીક વારમાં તો સાફ કરી નાખ્યા ચોખાને. તો ચોખા બહુ ખાય છે યાર. ઘાસ ને બાસ ને માટે ને એવું ખાય છે પણ ચોખા એના મનપસંદ લાગે છે. કબૂતર હવે પૂરી રહ્યા છે. અંધારું થઈ ગયું છે. આમાં કંઈ બાયણું નથી. અહીંયા પૂરી દઉં. લડે રહ્યા છે જો અંદર વાટો નહીં. તો મિત્રો કબૂતર પૂરી દીધા. હંસલા પણ આવી ગયા છે. કુકડા તો બધા જતા જ રહેતા. આ બાજુ હાલો તગડું જતા રે. હાલો 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 શાબાશ શાબાશ.
હવે બીઓ નહીં તમે. આમાં આવી ગઈ છે બચ્ચાવાળી કુકડી, જેમાં આપણે ઓછા સુંદર મારતો હતો. હવે અહીંયા પૂરી છે, એક બચ્ચું ઓછું થયું નથી તો પૂરી દઈએ એને પણ. આ બંને પૂરામાં આવી ગયા છે કુકડા. અહીંયા કને એક બચ્ચાવાળી કુકડી અંદર બેઠી છે, બાકીના કુકડા અંદર. અંદર ગરમી થઈ રહી છે, ઓલું મોટું પિંજરું તૈયાર કરશે. ઓ આ તો અરે અંદર જા ભાઈ, મરી સાય કને. સારું કર્યું ઉતર્યો, ખબર પડી, બાકી કંઈ ખબર પડો જ નહીં. હવે આને કરી પૂરું. ઓહો, બે હાથનો ઉપયોગ કરવો પડશે, લાગી ખૂબ. હા, બીજો ખાનામાં આમાં ઓછા છે, વધારે નથી. આ ખાનું થોડુંક મોટું છે, એનું ખાનું નાનું, એમાં વધારે આમાં ઓછા. ખબર પડતી આમને પૂરી દઉં હવે. તો મિત્રો અહીંયા કુકડાની પૂરી દીધું, હંસલા ને બધું, કબૂતર ને બધું. મારી પાસે જો કોમ્પ્યુટરના પાવડા બાજુ શું થઈ રહ્યું છે જઈને જોઈએ. તો મિત્રો પહોંચી ગયો છું ખેતરમાં. ટ્રેક્ટર ચાલે છે, દેખાતું નથી. આ જો લેઝર લાઇટ દેખાઈ રહી છે, એના ટ્રેક્ટરમાં પણ લાઇટ થઈ રહી છે. આ ઉપરની સાઈડ લાઇટ થઈ રહી છે, ચારે પર એક ચકડીની કોણે ફરી રહી છે, અત્યારે બધું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. મને તો વિડીયોમાં કંઈ આવે કે હા ચકડીની કોણે ફરી રહી છે લાઇટ, તો એ આ ખેતરને મૂળ કવર કરતી હશે. ટ્રેક્ટર ફરતું ભરે એટલે ટ્રેક્ટરમાં પણ બતાવું કે જે લાઇટ થઈ રહી છે. આપણે અલીખાન અને આ જે રીતે કોમ્પ્યુટર લેવલ વાળું ટ્રેક્ટર, એમાં ચમથી નહીં જેવી પાછળ લાઇટ થઈ રહી છે, પણ વસ્તુ પાછળ વધારે લાઇટ કારણે દેખાતી નથી. પણ આવી ગયું હવે હું ટિફિન લઈ જઈ રહ્યો છું ઘરે. ટિફિન લઈને તો મિત્રો થોડુંક લાઇનનું કામ બાકી રહી ગયું હતું 40 ફૂટ જેવું. તો અત્યારે લાઈન ખોદવાનું કામકાજ ચાલુ છે અડધી રાતે. અને ફોજ થોડીક મોટી છે, નામથી વર્ણનમાં આવતા નથી, પણ વિડીયોમાં તમે જોઈ શકો છો. તો મિત્રો કામ પતાવીને હવે મેં ઉપડે, અને હવા એક જેવું થઈ રહ્યું છે. ચંપલા બધાના હાથમાં છે, એનું કારણ એક જ પગ પકડેલા ગારાવાળા. હવે બોરે જઈ કેમ ઇમરાન કે સદમામાં હું મગજ હેંગ મારી ગયો એનું કામ કરી કરી. હવે પહોંચી જઈએ અમે ઊંડીએ, હાથ પગ ધોઈ અને ઘરે પહોંચી જઈને સવારમાં વહેલું જાગવાનું છે. તમે તો ડેરીનું અહીંયા કામ થયું પૂરું. અને વિડીયો એટલે નહોતો પણ શરૂ કર્યો ત્યારે કે 4% ચાર્જિંગ હતું, અને ચાર્જિંગ મારું પડે તો અહીંયા ડેરીમાં. હું રાત્રે ગયો તો ઘરે, અહીંયા કને રાત્રે આવે તો સાયરન વાગે છે, તો બધાને ઊંઘ બગડે ઘરે કે રાત્રે ડેરીમાં કોણ હોય છે, એટલે ચાર્જિંગ લેવા આવ્યો નહોતો. અને પછી હવે ડાયરેક્ટ ચાર્જિંગ લઈને પછી દૂધ ભર્યું, એટલે વિડીયો બનાવ્યો નથી. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો. આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો છે. મળશું આગલા વિડીયોમાં. અત્યારે મને રજા આપો.